અરવલ્લી જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક ગંભીર સાયબર સુરક્ષા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ ઓપરેશનમાં માત્ર એક જ IMEI નંબર પર કાર્યરત 101 શંકાસ્પદ મોબાઈલ ફોન જપ્ત થયા છે। કુલ કબજામાં આવેલ મુદ્દામાલની કિંમત અંદાજે 7,14,400 રૂપિયા છે। પોલીસના જણાવ્યા મુજબ જુદી જુદી કંપનીના આ હેન્ડસેટ એક જ યુનિક ઓળખ નંબર પર સક્રિય હતા, જે ટેલિકોમ નિયમોનું મોટું ઉલ્લંઘન છે। આ પ્રકારના ક્લોન કરેલા IMEI નંબર રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી માનવામાં આવે છે, કારણ કે આવા ઉપકરણોનો ઉપયોગ કરનારા ગુનેગારોને ટ્રેક કરવું મુશ્કેલ બને છે। તપાસ દરમિયાન જાણ્યું હતું કે લોકલ મોબાઈલ દુકાનોમાંથી ખરીદેલા આ ફોન ધારકો પાસે કોઈ માન્ય બિલ નહોતો, જે ગેરકાયદેસર વેચાણ તરફ સંકેત આપે છે। SOJ હાલમાં કેસમાં ટેકનિકલ છેતરપિંડી અને IT કાયદા હેઠળ તપાસ હાથ ધરી છે અને આગામી દિવસોમાં મોટા વેપારીઓની ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતા છે। અરવલ્લી SOJએ જનરલ જાહેરને સાવધ રહેવા અને અજાણ્યા મોબાઈલ ખરીદી વખતે યોગ્ય બિલ અને સર્ટિફિકેટ ચકાસવાનો આગ્રહ કર્યો છે। રેન્જ આજી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ SP શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના સૂચના હેઠળ અરવલ્લી જિલ્લામાં ગરફોડ તેમજ ચોરીઓના બનાવો, મિલકત સંબંધી બનાવોને ડિટેક્ટ કરવા માટે જે સૂચનાઓ આપેલી એ અનુસંધાને અરવલ્લી SOJની ટીમ, ટેકનિકલની જે ટીમ છે તે ટીમ દ્વારા જગ્યા પર જઈને અલગ અલગ મોબાઈલ ડેટા કવર કરવામાં આવેલા અને એમાંથી અમને એક IMEI નંબર મળી આવેલો અને એ નંબરના આધારે અમે કોલ ડિટેલ મંગાવી અને CDRનો એનાલિસિસ કરતા એક જ IMEI નંબર ઉપર ખાસા બધા અલગ અલગ ડિવાઇસ યુઝ થયેલો હોય એવો અમને જાણવા મળેલો, જેના આધારે અમે આ જે મોબાઈલ ધારકો છે એમને બોલાવીને પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તમામ મોબાઈલ છે એ બિલ વગરના મોબાઈલ હતા અને એક જ IMEI નંબર ઉપર તમામ ડિવાઇસ એ રન થતા હતા। એ તમામ ડિવાઇસ અમે કસ્ટમર પાસેથી બોલાવે અને એમના નિવેદનો મેળવે અને 101 મોબાઈલ જેની કુલ કિંમત 7,14,400 રૂપિયા થાય છે એ કબજે કરવામાં આવેલા છે અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ આ જે મોબાઈલ છે એ ચોરીના અથવા તો સ્થળ કપટ અથવા તો દાણ ચોરીના હોવાનું અમને જણાઈ આવેલ છે, જેથી આગળની તપાસ હાલ ચાલુ છે।